મામા આપણે જજ થાવું છે હો. આપણે લે આ ડબલ ડેકર સરકારની જગ્યાએ ડબલ ડેકર જજ આવવાના છે. એમ નહીં મામા, તો મારે જજ થાવું છે. ગર્વત ભાણા આ 8મું ધોરણ તો પાસ તારાથી થવાતું નથી અને જજ થવા નીકળ્યો. મામા જજ થવા માટે થોડી એટલું બધું કઈ ભણવું પડે. ઓલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે ને એના છઠ્ઠા ધોરણના છોકરાવે જજ થાય છે. હાલે નવ લાવ્યો આ કેમ જોઈ આવ્યો તું? અમારી ગલીમાં ઓલો ડ્રાઈવર છે ને જે વાન હલાવે છે, હા તો એની વાનમાં એક છોકરો આવે છે. તો એ છોકરો બધાને એવું કહે છે કે લોકો એને જજ કરે છે. હવે ઈ જજ જુદું હોય. હા તો જુદું મામા, આપણે જજ થાવું છે. તમે મને જજ કરી દ્યો. એમ તો લે સાંભળ ભાણા, તું છે ને અક્કલનો ઓથમેર છે, તું મૂર્ખનો સરદાર છે, તું બાઘો છે, તું ડોબો છે. પણ મામા આ બધું તો મને ખબર જ છે. આમાં હું ક્યાં જજ થયો? મારે તો હાઈ કોર્ટનો જજ થાવું છે મામા. ભાણા, કોઈને જજ કરવું અને જજ બનવું એમાં આસમાન જમીનનો ફરક છે. સી રીતે? હમણાં તને ડફોડ કીધો, ડોબો કીધો, અક્કલનો ઓથમીર કીધો, એટલા હાટું. હા કીધું ને. આજના જમાનામાં એમ કહેવાય છે ભાણા કે હું તને જજ કરું છું એટલે હું તારા વિશે ખોટી માન્યતા રાખું છું. પણ આમાં તમે ક્યાં કઈ ખોટું બોલ્યા મામા? હું તો છું જ એવો. પણ તો હું કેમ આમાં જજ નો થઈ શકું? ભાણા, ઈ જજ થવા માટે આવા લક્ષણો કામમાં ન આવે. તો કેવા લક્ષણો કામમાં આવે? આ જમાનો છે ને બહુ બદલાઈ ગયો છે ભાણા. કેમ? શું થયું? જો દિલ્હીના હાઈકોર્ટના જજ હતા ને, એમના ઘરે આગ લાગી. હા, એ પણ હોળીના દિવસે. લે મામા, ઘરમાં જ હોળી હરગાવી? ઘરમાં નહીં, આખા દેશમાં એની ઝાડ ઉડી છે. હે? કેવી રીતે? અરે કેવી રીતે શું? અરે આગ ઓલવવા જતા. આગ ઓલવવા જતા આખા દેશમાં આગ લાગી. ભારે કરી મામા, ભારે કરી. હા, કારણ કે આગ ઓલવવા હાટુ ફાયર બ્રિગેડના માણસો આવ્યા હતા અને એમને જોયું કે આગ તો કરન્સીની નોટોમાં લાગી છે. મામા, હા. તો જજ સાહેબ તો બહુ ભક્તિ ભાવ વાળા કહેવાય. ભક્તિભાવ વાળા? હા, હોળી માતાને પ્રસન્ન કરવા હાટુ જજ સાહેબે લાકડા, છાણા અને ઘાસના બદલે 500 ની નોટોની હોળી કરી મામા. જય માતાજી મામા, જય માતાજી. અક્કલના ઓથમીર, ઈ નોટોની હોળી નથી. આ નોટો તો છે ને એના સ્ટોર રૂમમાં હતી. હે? નોટોને તો કઈ તિજોરીમાં રાખવાની હોય કે સ્ટોર રૂમમાં? હા, કેમ કે જથ્થો બહુ મોટો હતો એટલે એના ફોટો ને વિડિયો બંને આવી ગયા. એમ? હા. પછી શું થયું? પછી ફાયર બ્રિગેડ વાળાએ પોલીસને ફોન કર્યો. હે? હા જ તો. તો પછી તો બે ભેગા મળીને અડધી નોટો વેચી લીધી હશે નહીં? તું તારી જાતને બહુ હોશિયાર સમજે છે? શું સમજે છે પોલીસ વાળાને? ઉડી દંડા ખાઈશ દંડા. હારું, આપણે નોટોની વાત આગળ વધારીએ. હા, એમાં છે ને બહુ મોટો ગરબડ ઘોટાળો થઈ ગયો. ફાયર બ્રિગેડના સાહેબ આવ્યા હતા તો એમણે કીધું કે બળેલી નોટો મળી. પછી એ સાહેબ એમ બોલ્યા કે નોટો મળી જ નથી. હે? અને વળી પાછા એમ બોલ્યા કે હું એવું કઈ બોલ્યો જ નથી કે નોટો નથી મળી. હે? મામા, આ બધામાં આપણે સમજવાનું શું? વાત એમ જ છે. જજ સાહેબ એવું કીધું કે મને ખબર જ નથી કે મારા ઘરમાં કોણ આવીને નોટ મૂકી. જોયું મામા, એટલે જ હું કહું છું ને કે મારે જજ થાવું છે. લે, આમાં તારા જજ થવાને શું લાગે વળગે? જો મામા, હું જજ હોઉં હા. તો કોક દાડો કોઈક મારા ઘરે આમ નોટો મૂકી જાય ને, બહુડાયો હો. આપણે તો 100 ની નોટો હાલશે મામા. હા ભણા, હા. મામલો એવો છે કે જજ સાહેબ ઉપર પોલીસ કેસ થયો જ ને. કેમ? હાલમાં કાયદો છે કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજ ઉપર તમારે ક્રિમિનલ કેસ કરવો હોય ને તો સુપ્રીમ કોર્ટની પરવાનગી લેવી પડે. અરે એટલે હજી સુપ્રીમ કોર્ટે પરવાનગી જ નથી દીધી? ઈ તો જોવાનું છે ભણા. મામા, આ તો અઘરું થયું હો મામા. જો, આ તો એવું થયું
કે અપરાધીને સજા કરવા હાટુ અપરાધીની પરવાનગી લેવી પડે, ખૂનીને સજા કરવા હાટુ ખૂનીને પૂછવું પડે, આતંકવાદી ઉપર કામ ચલાવવા માટે આતંકવાદીને ભાઈ સાહેબ બાપા કરવા પડે. મામા આ તો કઈ જાતનો કાયદો છે આપણો? આવો બીજો એક કાયદો અવરચંડો છે. એ મામા ઈ કાયદા વિશે મને ખબર છે. હા, વકફ બોર્ડ વાળો કાયદો. તું દિવસે દિવસે હોશિયાર થતો જાય છે. આખરે ભાણો કોનો? જગત મામાનો.